અને હવે વાત કરીએ અન્ય સમાચારો પર તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પર આવશે। તારીખ 17 એપ્રિલે પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પર આવશે। સૌરાષ્ટ્રમાં તમિળ સંગમનો તેઓ પ્રારંભ કરાવશે। 17 એપ્રિલે પીએમ મોદી રોડ શો પણ કરી શકે છે। મોટા અને મહત્વના સમાચાર જોઈ રહ્યા છો। પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન પણ કરશે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસ પર આવશે। તારીખ 17 એપ્રિલે પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પર આવશે। અને હવે વાત કમોસમી વરસાદની। રાજ્યમાં હજી 48 કલાક માવઠાનો માર રહેશે। 2 દિવસમાં રાજ્યમાં પડી શકે છે ફરી એકવાર કમોસમી વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે, તો સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠું થઈ શકે છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે। ગાજવીજ, તેજ પવનની સાથે કમોસમી વરસાદ થઈ શકે છે। 25મી માર્ચે વાતાવરણ સ્વચ્છ થવાની આગાહી કરવામાં આવે છે। दिन में यानी 48 आवर्स में यानी 23rd 24th में गुजरात रीजन में इवन सौराष्ट्र कच्छ में कहीं कहीं जगह में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का संभावना है, इवन थंडरस्टॉर्म लाइटनिंग का साथ। लेकिन आज होने का संभावना है। कल चांसेस बहुत कम है, लेकिन रूल्ड आउट नहीं है, कहीं का जगह में हो सकता है। 25th ऑनवर्ड्स मोस्टली वेदर ड्राई रहने का संभावना है। आज जो बारिश दिया गया है मोस्टली जो रहेगा कोस्टल सौराष्ट्र कच्छ में, इवन गुजरात रीजन में काफ़ी कम हो जाएगा, लेकिन बनासकांठा, साबरकांठा, इवन पाटन में भी हो सकता है। हेल स्टॉर्म अभी होने का कोई संभावना नहीं है और कल भी नहीं हुआ था, रिकॉर्ड नहीं हुआ है। 2 दिन का बाद 2 क्लाउड थोड़ा बहुत रहेगा, लेकिन बारिश होने का संभावना बहुत कम है। તમને જણાવી દઈએ જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવી શકે છે। આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ આવે તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। વાત કરીએ કચ્છમાં, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદ આવી શકે છે એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે। જે રીતે આજે આ જિલ્લાઓ બતાવી રહ્યા છે, આજે આ જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે, સામાન્યથી મધ્યમ વરસાદ આવી શકે છે। મહત્વના જે 3 જિલ્લાઓ છે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આ 3 જિલ્લામાં વધુ વરસાદ રહી શકે છે, તેજ પવન રહી શકે છે, ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે। આ તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ભારે પવનો પણ ફૂંકાશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે આ પટ્ટો જે રીતે જઈ આ તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ દ્વારકાની। દ્વારકાના ખંભાળિયાના સલાયામાં કમોસમી વરસાદ, પવનની સાથે વરસાદ થતા વહેતા પાણી જોવા મળ્યા રસ્તાઓ પર। છેલ્લા 6 દિવસથી ખંભાળિયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી પાકને નુકસાનીની ભીતિ છે। રાજ્યમાં આજે ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદરના બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદની આગાહી છે। બખરલા, બગવદર સહિતના ગામોમાં કમોસમી વરસાદ આવી શકે છે। પવનની સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી ચૂક્યો છે। ખેડૂતોને તલ અને મગ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। આગળ વાત જામનગર શહેરની। શહેરમાં કમોસમી વરસાદ થયો। જિલ્લામાં સતત માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જામનગરના માર્ગો પર પાણી ફરી વળ્યા જેના દ્રશ્યો પણ સામે આવ્યા। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો સાબરકાંઠાના હિંમતનગર યાર્ડમાં ઘઉંના સૌથી ઊંચા ભાવ બોલાયા।
કેસરપુરાના ખેડૂતોના ઘઉંનો ભાવ 836 રૂપિયા ભાવ બોલાયો છે. યાર્ડમાં ઘઉંની આવક વધી છે. આજે 8,000 થી વધુ બોરીની આવક થઈ છે. ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને હજી પણ આવક અને ભાવ વધવાની આશા સેવાઈ રહી છે. ગુજરાતમાં 3 સ્થળો પર એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ગુજરાતમાં ધામા છે. સુરત, રાણપુર અને વાપીમાં એનઆઈએ એક્શનમાં જોવા મળી રહ્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિના ગુજરાત કનેક્શનની તપાસ ચાલી રહી છે. એનઆઈએની ટીમ બોટાદ, સુરત અને વાપીમાં ત્રાટકી છે. બોટાદના રાણપુર, સુરત અને વાપીમાં તપાસ કરવામાં આવી રહી છે. રાણપુરમાં અબ્દુલ વૈદ, સુરતમાં મોહમ્મદ સોહેલ અને વાપીમાં ફરાજ ખાનના નિવાસસ્થાન ઉપર એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. કેન્દ્રીય એજન્સી આજે દેશના અનેક રાજ્યોમાં અડધા ડઝનથી પણ વધારે ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ ત્રણેય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. બોટાદ, વાપી અને સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 3 સ્થળો પર એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 3 અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. સુરત, બોટાદ અને વાપીના, કે જ્યાં અડધો ડઝનથી પણ વધારે ટીમ ઉતારવામાં આવી છે અને તમામ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અત્યારે સર્ચ કરાઈ રહ્યું છે. આ ટીમ બોટાદ, સુરત અને વાપીમાં ત્રાટકી છે. ગુજરાતમાં 3 સ્થળો પર એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એનઆઈએની ટીમે વાપીમાં ધામા નાખે છે ને વાપીના ગોદલનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટની અંદર તપાસ હાથ ધરી હતી. ચર્ચાઈ રહ્યું છે કે ગઝવાએ હિન્દ ના મામલે 2020ની અંદર દિલ્હીમાં એક કેસ દાખલ થયો હતો ને ત્યારબાદ દેશના અનેક રાજ્યોમાં અને ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ એનઆઈએની ટીમે ધામા નાખી અને તપાસ હાથ ધરી હતી. તેના જ સંદર્ભમાં આ સિલસિલામાં ગોદલનગરના ફ્લેટની અંદર એનઆઈએની ટીમે અહીંયા ધામા નાખી અને પૂછપરછ હાથ ધરી હતી અને સાથે જ સંભળાઈ રહ્યું છે કે એક પિતા અને પુત્રની બંને 2 વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે એ લોકો કોના સંપર્કમાં હતા, કઈ રીતે સંપર્કમાં હતા અને કોના એમના એ કયા કયા આતંકવાદી સંગઠનો સાથે કે અહીંયાના સ્થાનિક કોને સાથે સંપર્કમાં હતા તેમના સંપર્કોની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી અધિકારિક લેવલે આ મામલે કોઈ પુષ્ટિ નથી, પરંતુ એનઆઈએની ટીમ ના વાપીમાં ધામાના મુદ્દે છે, સમગ્ર પ્રકરણ છે અને આ મુદ્દો છે અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી, વાપી. સુરતમાં ચાલતો ટેમ્પો પલટી મારવાની ઘટના સામે આવી છે. સુરત યોગી ચોક વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાના પગલે દોડધામ મચી જવા પામી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટેમ્પો ચાલકનો ચમત્કારિક રીતે આ સમગ્ર ઘટનામાં બચાવ થયો છે. આ દ્રશ્યો પણ તેના સામે આવે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યોગી ચોક વિસ્તારની આ ઘટના છે. ટેમ્પા ચાલકનો આમાં ચમત્કારિક બચાવ થયો છે. જે રીતે ટેમ્પો પલટી ખાઈ ગયો તેના આ સીસીટીવી સામે આવ્યા છે. રોડ પર યુટર્ન મારતા વખતે ડિવાઈડર સાથે પૈડું અથડાતા ટેમ્પો પલટી ખાઈ ગયો. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે ઘર્ષણ થયું. શિક્ષકનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનના 250 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. એક શિક્ષકને કારણે પૂરતું શિક્ષણ ન મળવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનના એચઓડીને ફેકલ્ટીમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા અને બાદમાં વિજિલન્સની ટીમ અને વિદ્યાર્થીઓ સાથે હોબાળો થયો હતો. તો સી પ્લેન સેવા હાલ કાર્યરત નથી, છતાં 11 કરોડની જોગવાઈ કરાઈ છે. સી પ્લેન યોજના માટે સરકારે 22 કરોડની જોગવાઈ કરી છે. વર્ષ 2021-22માં 11 કરોડ, વર્ષ 2022-23માં 11 કરોડની જોગવાઈ કરાઈ. સી પ્લેન સેવા મારફતે સરકારને અત્યાર સુધી કોઈ આવક થઈ નથી. આપના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાના પ્રશ્નમાં સરકારનો વિધાનસભામાં આ મુદ્દે સ્વીકાર સામે આવ્યો છે. ધોલેરાના નવાગામ ખાતે કાર્ગો એરપોર્ટ બનશે. 1305 કરોડના ખર્ચે બનાવવામાં આવશે એરપોર્ટ. પ્રથમ તબક્કાની કામગીરી માટે એજન્સીને જુલાઈ 2022માં કામ આપવામાં આવ્યું હતું. પ્રારંભિક ટોપોગ્રાફી સર્વે અને
લેવલિંગ માટે 2 વર્ષમાં 2,87,27,000નો ખર્ચ કરાયો છે. અમિત ચાવડાના પ્રશ્ન પર ગૃહમાં સરકારનો લેખિત જવાબ સામે આવ્યો. રાજ્યમાં લઘુમતી વર્ગના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરોડ રૂપિયાનું બજેટ પણ વાપરવામાં આવ્યું છે. વર્ષ 2020-21માં 10,436 લાખની ફાળવણી આવી હતી, જેમાં સુધારેલ બજેટમાં 7,755 લાખની ફાળવણી સામે આવી છે. જે રીતે આ ખર્ચ અહીંયા કરવામાં આવ્યો છે, ત્યારે વર્ષ 2021-22ની વિગત પણ અહીંયા સામે આવી. નર્મદા જિલ્લામાં નિર્માણ પામશે એરસ્ટ્રીટ. 24 કરોડ 11,61,000ના ખર્ચે તે તૈયાર થશે. એરપોર્ટ એરસ્ટ્રીટ બનાવવા માટે ટેન્ડરની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્ષેત્ર વસાવાના પ્રશ્ન પર સરકારનો વિધાનસભામાં લેખિત જવાબ સામે આવ્યો. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. जामनगर, राजकोट, अमरेली, भावनगर, इवन जूनागढ़ में भी हो सकता है, सुरेंद्रनगर, बोटाद, कच्छ में भी होने का संभावना है. लेकिन गुजरात रीजन में काफ़ी कम हो जाएगा, जैसे बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद में, इवन एक डिस्ट्रिक्ट साउथ गुजरात का जैसे छोटा उदयपुर, नर्मदा में हो सकता है. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 માર્ચથી માવઠું વિદાય લેશે અને રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો થશે. સતત બીજા દિવસે ભરૂચની જીઆઈડીસી આગની જ્વાળાઓમાં લપેટાઈ. પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જોકે આગની જાણ થતાં નગરપાલિકા સહિતના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. સતત બીજા દિવસે આ પ્રકારની આગની ઘટના બનતા અહીં કામ માટે આવતા કામદારોના જીવ તાળવે ચોંટ્યા. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અહીં નજીકમાં પાર્ક કરવામાં આવેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ છે. 5થી વધુ ફાયર ફાઇટરની ટીમ ગોડાઉન પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગની જાણ થતાં અને લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે જીઆઈડીસીની સાથે અંકલેશ્વરની પણ ફાયર ફાઇટર પહોંચી હતી. સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત છે. આ વખતે ભિસ્તાન વિસ્તારમાં 5 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો. નાના બાળકના શરીર પર શ્વાને બચકા ભરી લેતા બાળકનું મોત નીપજ્યું. ચોંકાવનારી વાત એ હતી કે શ્વાને 1 નહીં 2 નહીં પરંતુ એક સાથે 25 બચકા ભરી લેતા માસૂમ બાળકનું પ્રાણપંખેરું ઉડી ગયું. સુરતમાં શ્વાન કરડવાની બની રહેલી વારંવારની ઘટનાઓ છતાં તંત્રએ જાણે કે કોઈ ધડો નથી લીધો. આ પૂર્વે પણ સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હવે ભેસ્તાન વિસ્તારમાં નાના બાળક પર હુમલો કરી દીધો. બાળકનું મોત નિપજતા બાળકના પરિવારજનો પર આભ ફાટી પડ્યો. શ્વાનના હુમલાથી વહાલ સોયો ગુમાવનારા બાળકના માતા પિતાએ હોસ્પિટલમાં જ હૈયા ફાટ રુદન શરૂ કરી દીધું. જો કે હવે સમય આવી ગયો છે કે વધતા જતા શ્વાનના આતંક સામે તંત્ર કોઈ નક્કર પગલાં ભરે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા. આ ગોજાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે તો અન્ય 2 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા. આ 3 મૃતકો ખેરાલુ બાળપીરના ઠાકોરવાસના રહેવાસી છે. આ મોતના સમાચાર આવતાની સાથે આખા ઠાકોરવાસમાં સન્નાટો છવાઈ ગયો. રિક્ષામાં બેઠેલા બીજા ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. આ તરફ ગોંડલના દેરડી કુંભાજી ગામે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે કાર વીજપોલ
બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર 40 જેટલા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। વારંવાર નોટિસ આપવા છતાં વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। નળ કનેક્શન કાપવા છતાં વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવશે। રાજકોટ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં રમાઈ શકે છે વર્લ્ડ કપની મેચ। બીસીસીઆઈ દ્વારા વર્લ્ડ કપ મેચ માટે ગ્રાઉન્ડની યાદી બહાર પાડવામાં આવી। મેચ ગ્રાઉન્ડની યાદીમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમનો સમાવેશ કરવામાં આવશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટવાસીઓ માટે વર્લ્ડ કપની મેચ અહીંયા રમાઈ શકે છે। ખંડેરી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની મેચ રમાઈ શકે છે। બીસીસીઆઈની યાદીમાં ખંડેરી કન્સિડર કર્યું છે વર્લ્ડ કપ મેચ માટેનું શોર્ટલિસ્ટ કર્યું છે સ્ટેડિયમ, એટલે એની માટે બીસીસીઆઈ અને આપણે આઈસીસી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને પછી હવે ખબર પડશે કે આપણાને મેચ મળશે કે નહીં મળે। અને હવે વાત રાહુલ ગાંધી દોષિતની। સુરતના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ મનરિન્દરસિંહનો મત સામે આવ્યો। રાહુલે આ આદેશને પડકારવો પડશે, સ્ટે લેવો પડશે। આદેશ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે પરિત કર્યો છે। રાહુલે સજા પર રોક માટે સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે। જ્યાં સુધી રાહુલ ગાંધી સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ દાખલ નહીં કરે ત્યાં સુધી અયોગ્યતાની તલવાર લટકતી રહી શકે છે। उनके पास विकल्प ये है कि उनको अपील डालना पड़ेगा, और चूंकि सस्पेंशन ऑफ सेंटेंस सिर्फ 30 दिन के लिए मिला है तो उनको अपील में सस्पेंशन ऑफ सेंटेंस को कंटिन्यू करवाना पड़ेगा। अगर सस्पेंशन ऑफ सेंटेंस कंटिन्यू नहीं होता है तो 30 दिन के बाद उनको कस्टडी में जाना पड़ेगा। और अमूमन इस तरह के केसेस में सस्पेंशन ऑफ सेंटेंस अपील डालने के साथ साथ मिल जाता है, इसलिए मेरे को कोई उनको भी परेशानी या दिक्कत इसमें नजर नहीं आती। देखिए, रिप्रेजेंटेशन ऑफ पीपल्स एक्ट में 3 महीने का एक विंडो है कि जो भी कन्विक्शन होता है उसका डिस्क्वालिफिकेशन 3 महीने तक लागू नहीं होगा, और उस 3 महीने में अगर उन्होंने अपील डाल दी तो अपील के डिसीजन तक डिस्क्वालिफिकेशन लागू नहीं होगा। इसलिए जहां तक ये पार्लियामेंट टर्म का सवाल है, मेरे को नहीं लगता उनको कोई दिक्कत आएगी। ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની 3જી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ। રાઇઝિંગ ઇન્ડિયા એક પ્લેટફોર્મ કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એક સાથે લાવીએ છીએ। આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે કે જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે વાત કરીશું તેમજ તેઓની અસાધારણ સિદ્ધિઓ વિશે। આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ઘણી જ મદદ કરી છે અને ક્લાઇમેટ ઇમરજન્સીની સામે લડનારાઓથી લઈને ભારતની કેટલીક સૌથી જૂની કળા, વારસો અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદ કરનારાઓ સુધીની હશે। ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવો જ કેટલાક હીરોઝની શોધ કરી છે। આગામી થોડા અઠવાડિયામાં અમે તમારા માટે આવા खास लोगों ने खास वार्ता ने साथे तुम्हारी सामने लावेशु। जब सुंदरता और कारीगरी का जिक्र होता है तो कश्मीर की लकड़ी की नक्काशी का नाम जरूर आता है। इसी संस्कृति और कला को जीवित रखने का जिम्मा उठाया है 70 वर्षीय श्रीनगर के निवासी गुलाम नबी दार ने, जो अखरोट की लकड़ी पर नक्काशी के लिए विश्व भर में प्रसिद्ध है। लेकिन इनका सफर आसान नहीं था। गुर्बत की वजह से यथ काम लोगमुत कैसन कारीगरन पुरान आदत तम ये फन हावान बेस कह तिमन वो दुमुख है मे हेचनो तुम दुमुख है लकुट े हेक ये गंस बहुत गसान पार्कन मज अत वुचान कुदरत पोश खसान पार्कन मज पे बह कलम काकुत निवान मज बेहान अत पकान फैमिली कह पकान तिमन बच्चे कह सो आज दुनिया भर के शोरूम्स में दिखता है।
રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ જોવાનું ચાલુ રાખો, જ્યાં અમે તમને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વાસ્તવિક હીરોની ઘણી વધુ વાર્તાઓ લાવતા રહીશું.